સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં અપરાધીઓ પર કાયદાનો સકંજો, ડીસામાં હત્યા કેસમાં 7ને આજીવન કેદ, પાલનપુરમાં જીવલેણ હુમલામાં 6ને 5 વર્ષની સજા। બનાસકાંઠા જિલ્લામાં ગાંજાનો કાળો કારોબાર, પાલનપુરમાંથી ઝડપાયો એક શખ્સ, હાથ ધરવામાં આવી વધુ તપાસ। ધાનેરાની ધરણોધર પ્રાથમિક શાળામાં કારગિલ વિજય દિવસની શૌર્યપૂર્ણ ઉજવણી, વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આપ્યો રાષ્ટ્રપ્રેમનો સંદેશ। શ્રાવણ માસના આજે બીજે દિવસે નિહાળો થરાદના જાગેશ્વર મહાદેવનો મહિમા, શિવ ઉપાસનાના પવિત્ર અવસર પર ભક્તો બન્યા શિવમય। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા ખાતે આજે ચોથી એડિશન સેશન્સ કોર્ટ દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના નોંધાયેલા હત્યાના ગુનામાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। આશરે 5 વર્ષ પહેલા છોકરી બગાડી જવા બાબતે થયેલી મારામારીની અદાવતમાં આરોપીઓ અને ફરિયાદી પક્ષ વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી। આ કેસના આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ઘાતક હથિયારો ધારણ કરી ડીસા તાલુકાના રોબસ મોટી ગામના 50 વર્ષીય ભરતભાઈ હરદાસભાઈ દેવી પૂજક નામના વ્યક્તિને જાનથી મારી નાખવાના ઈરાદે માથાના ભાગે કુહાડી અને ધારિયાથી 6 થી 7 ઘા મારી દીધા હતા। આ ઉપરાંત તેમના બંને હાથમાં ફ્રેક્ચર કરી દીધા હતા અને પનીબેન નામના સાહેબને જમણા હાથની કોણી પાસે પાઇપ જેવા હથિયારથી ફ્રેક્ચર કર્યું હતું। અન્ય સાહેદે છોડાવવા વચ્ચે પડતા તેમને પણ પાઇપ, લાકડી, ટોમી અને ધોકા જેવા હથિયારોથી ઈજાઓ પહોંચાડી હતી। આ હુમલામાં ભરતભાઈ હરદાસભાઈ દેવી પૂજકનું મોત નીપજ્યું હતું। આ કેસ ડીસાના ચોથા એડિશનલ સેશન્સ જજ એમ.જે. ઝાલા સમક્ષ ચાલી ગયો હતો। સરકારી વકીલ એસ.કે. જોશી દ્વારા આવા સાપરાધ માનવવધના કેસમાં પ્રાયોગિક પુરાવાના આધારે વધુમાં વધુ સજા કરવા માટે ભારપૂર્વક દલીલો કરવામાં આવી હતી। નામદાર કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી 7 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા। આરોપીઓમાં ડીસા તાલુકાના રોબસ મોટી ગામના મનોજભાઈ કાળુભાઈ દેવી પૂજક, કમલેશભાઈ સુરેશભાઈ દેવી પૂજક, વિમળાબેન કાળુભાઈ દેવી પૂજક, દશરથભાઈ સુરેશભાઈ દેવી પૂજક, રમેશભાઈ મગનભાઈ દેવી પૂજક, નરેશભાઈ રમેશભાઈ દેવી પૂજક અને અમેશભાઈ રમેશભાઈ દેવી પૂજકને નીચે મુજબની સજા ફરમાવવામાં આવી છે। કોર્ટ દ્વારા આઈપીસી કલમ 143 હેઠળ 3 માસની સાદી કેદ, આઈપીસી કલમ 148 હેઠળ 1 વર્ષની સાદી કેદ, આઈપીસી કલમ 302 હેઠળ આજીવન સખત કેદની સજા તથા પ્રત્યેક આરોપીને 10,000નો દંડ, આઈપીસી કલમ 325 હેઠળ 3 વર્ષની સખત કેદની સજા તથા પ્રત્યેક આરોપીને ₹10,000નો દંડ, આઈપીસી કલમ 325 હેઠળ 3 વર્ષની સખત કેદની સજા તથા પ્રત્યેક આરોપીને ₹1,000નો દંડ, આઈપીસી કલમ 323 હેઠળ 6 માસની સાદી કેદની સજા
નામદાર કોર્ટે હાલમાં વધતા જતા માનવવધના કેસોમાં સમાજમાં દાખલો બેસે તેવો અને ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તેવો તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઇસમોમાં કાયદાનો ડર બેસે તેવો મહત્વનો ચુકાદો આપ્યો છે. પાલનપુર શહેરના જનતાનગરમાં 4 વર્ષ અગાઉ ઘર આગળ ઝઘડા નહીં કરવાનું કહેવા જતાં 6 વ્યક્તિઓ દ્વારા યુવક પર તલવાર અને ધોકા વડે જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં યુવક ગંભીર ઘાયલ થયો હતો, જે અંગે 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. જે કેસ પાલનપુરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે 6 આરોપીઓને તકસીરવાર ઠેરવી તેમને 5-5 વર્ષ સખત કેદની સજા 5-5 હજાર દંડ ફટકાર્યો છે. પાલનપુરના જનતાનગરમાં 20મી મે 2021ના રોજ પ્રવીણભાઈ શાંતિભાઈ પટની નામના યુવકે તેમના ઘર આગળ હોબાળો અને ઝઘડા નહીં કરવાની કહેવા ઉશ્કેરાયેલા સમીર ઉર્ફે પારલી રફીક ખાન નાગોરી, શરીફાબેન ગુલાબ ખાન નાગોરી, મોઇન નવાબ ખાન પઠાણ, આસિફ ઉર્ફે બાદશાહ, એહસાન વાઘેલા, ફેસલ ઉર્ફે ખોરી, બિસ્મિલ્લા ખાન પઠાણ અને અરબાઝ અયુબભાઈ સિંધીએ પ્રવીણભાઈ પટની પર તલવાર અને ધોકા વડે હુમલાઓ કરી માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે આરોપીઓ સામે પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ પાલનપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ શુભદા કૃષ્ણકાંત બક્ષીએ આધાર પુરાવાને ધ્યાને લઈ આરોપીઓને તકસીરવાર ઠેરવી ઉપરોક્ત તમામ 6 આરોપીઓને 5-5 વર્ષની સખત કેદની સજા અને 5-5 હજારનો દંડ કરતો ચુકાદો આપતા આરોપીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. થરાદ માર્કેટ યાર્ડ જવાના 3 રસ્તા હમીડેરા પાસે આજે બપોરે એક ઇકો ગાડીમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ગાડીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતા જ ગાડીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તાત્કાલિક થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ એટલી ભયાનક હતી કે ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં ગાડી માલિકને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. થરાદ ખાતે માત્ર 2 માસ પહેલા જ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત નર્મદા કોલોનીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ અને અધિકારીઓના રહેઠાણ માટે બનાવાયેલી આ કોલોનીનું બાંધકામ અને તેની આજુબાજુ બનાવવામાં આવેલી પ્રોટેક્શન દિવાલની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લોકાર્પણના માત્ર 2 મહિનામાં જ લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં થયેલા હલકી ગુણવત્તાવાળા કામની પોલ ખુલી છે. તાજેતરમાં જ કોલોનીની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થવા પામી હતી, જે દર્શાવે છે કે બાંધકામમાં કેવા પ્રકારની અનિયમિતતા આચરવામાં આવી છે. આટલું જ નહીં, કોલોનીમાં નાખવામાં આવેલી પાણીની પાઇપો અને ગટરની પાઇપો પણ તૂટવા પામી છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે કોલોની માટે બનાવેલા શૌચાલયના કૂવાઓ પણ ઢળી ગયા છે અને ખામીઓને છુપાવવા માટે તેમને તાત્કાલિક ઢાંકી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ પ્રકારે હલકી ગુણવત્તાવાળા બાંધકામને કારણે કોલોનીમાં રહેતા કર્મચારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાની મનમાની ચલાવીને સરકારના લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે. આ ગંભીર કૌભાંડને લઈને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ સવાલ કરી રહ્યા છે કે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ? શું તંત્ર આ બાબતે કોઈ કડક પગલાં ભરશે કે પછી આ કૌભાંડ પણ દબાવી દેવામાં આવશે? આ ઘટના સરકારી પ્રોજેક્ટ્સમાં થતી ભ્રષ્ટ રીત રસમો અને બેદરકારીની પોલ ખોલી રહી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લામાં ગાંજાનો કાળો કારોબાર. પાલનપુરમાંથી ઝડપાયો એક શખ્સ. હાથ ધરવામાં આવી વધુ તપાસ. ધાનેરાની ધરણોધર પ્રાથમિક શાળામાં કારગિલ વિજય દિવસની શૌર્યપૂર્ણ ઉજવણી. વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આપ્યો રાષ્ટ્રપ્રેમનો સંદેશ.
દિવસે નિહાળો થરાદના જાગેશ્વર મહાદેવનો મહિમા. શિવ ઉપાસનાના પવિત્ર અવસર પર ભક્તો બન્યા શિવમય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરમાં માદક દ્રવ્યોનું વેચાણ વધ્યું હોવાની ફરિયાદો વચ્ચે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે સુખબાગ રોડ સલાટવાસમાં રેડ કરી એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર શહેરના સુખબાગ રોડ 3 રસ્તા પર સલાટવાસમાં કાચા રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને મળી હતી, જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે વનાભાઈ રૂપાભાઈ સલાટ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને શિવ ભક્તિ માટે વિશેષ ગણાતા આ માસ દરમિયાન ઠેર ઠેર વિશેષ શિવ પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભોળાનાથને રીઝવવા માટે મોટી સંખ્યામાં ભક્તો શિવ પૂજામાં લીન બન્યા છે. ત્યારે ડીસા ખાતે આવેલી તિરુપતિ ટાઉનશીપમાં આવેલા મણિધર ગોગા મહારાજના મંદિર ખાતે પણ શ્રાવણ માસ નિમિત્તે વિશેષ શિવ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સુખદેવભાઈ શાસ્ત્રીજી મહારાજ દ્વારા આ વિશેષ પૂજાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ પૂજા દરમિયાન વહેલી સવારે ભગવાન શિવના 1000 શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારબાદ આ શિવલિંગો પર અભિષેક કરીને વિધિવત રીતે બીલીપત્ર ચડાવવામાં આવે છે. દિવસભર વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે અને સાંજના સમયે આ તમામ શિવલિંગોનું વહેતા જળમાં વિસર્જન કરવામાં આવે છે. આ પૂજામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈને ધન્યતા અનુભવી રહ્યા છે. આ વિશેષ પૂજાનું મહત્વ આરોગ્ય અને આયુષ્ય માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. ડીસાની જનતાને પણ આ પવિત્ર પૂજાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. પૂજારી સુખદેવભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ એ ભક્તિ અને આધ્યાત્મિક શાંતિનો માસ છે. આ વિશેષ પૂજનથી ભક્તોને શારીરિક અને માનસિક લાભ મળે છે. ઉમાપતિ મહાદેવ કી જય, પાર્થેશ્વર ભગવાન કી જય. આજે ડીસાનગરના આંગણામાં મણિધર ગોગા મહારાજના પ્રાંગણમાં સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાત દ્વારા સહસ્ર જ્યોતિર્લિંગનું દિવ્ય આયોજન કરેલું છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ શ્રાવણ સુદ એકમને શુક્રવાર અને આજના શુભ દિવસે અમારા સંસ્થાનના સમસ્ત શિવ ભક્તો સનાતન ભક્તો વધાર્યા છે. આ પૂજાનો નિત્યકર્મ સવારે સહસ્ર જ્યોતિર્લિંગ એટલે 1000 માટીના શિવલિંગ તૈયાર કરીને તેના પર 1650 નામની પૂજા કરવામાં આવશે તથા નિત્ય તેના પર રુદ્રાભિષેક એટલે અષ્ટાધ્યાયી રુદ્રપાઠથી અભિષેક કરીને મહાદેવજી પર અભિષેક કરવામાં આવશે. બિલીપત્ર પૂજા કરીને એના ઉપર દિવ્ય મહાઆરતી કરવામાં આવશે. આરતી કર્યા બાદ સૂર્યાસ્ત પહેલાં આ પાર્થેશ્વર જ્યોતિર્લિંગ એટલે 1000 જે અમે નિર્માણ કરીએ છીએ એને નિત્ય જળમાં વિસર્જન કરવા માટે તળાવ કે નદીના જળમાં જઈને વિસર્જન કરશું. આ રીતે સંપૂર્ણ મહિના સુધી 1000 શિવલિંગ તૈયાર કરીને અમે નદીમાં વિસર્જન કરવા માટે જઈશું. આ પૂજાનો આજથી પ્રારંભ થયો છે. 1 મહિના સુધી સતત આવી પૂજા અહીંયા ચાલતી રહેશે. માટે તમામ શિવ ભક્તોને હરિભક્તોને અહીંયા પધારવાનું મારા તરફથી આહવાન છે. આપ સર્વે અવશ્ય આ મહાપૂજાના સહભાગી બનજો. આ પૂજા કરવાથી આરોગ્ય આયુષ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન યમામૃતાત. મહાદેવજીનો આ મંત્રનો જાપ શ્રાવણ માસમાં કરવાથી ભક્તને સંપૂર્ણ મનોકામના મહાદેવજી સિદ્ધ કરે છે, સાથે આયુષ્ય આપે છે. બોલો શ્રી ભોલેનાથ ભગવાન કી જય, પાર્થેશ્વર મહાદેવ જય. થરાદ તાલુકાના લુણાલ ગામે આવેલા ભવ્ય નખળંગ મંદિરમાં મોડી રાત્રે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મંદિરના ચોકીદાર અને પૂજારીની સતર્કતાને કારણે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ મંદિર 50થી વધુ ગામોના ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. મંદિરની બાજુમાં બનાસકાંઠાનો સૌથી મોટો બગીચો પણ આવેલો છે, જેના કારણે ખાસ કરીને રવિવારે હજારોની સંખ્યામાં લોકો બગીચા અને મંદિરની મુલાકાત લે છે. ચોરીના પ્રયાસ અંગે વિગતો આપતા મંદિરના પૂજારીએ જણાવ્યું કે અડધી રાત્રે અજાણ્યા શખ્સો મંદિર પરિસરમાં ઘૂસ્યા હતા, પરંતુ અમારા ચોકીદાર, જીઆઈડી જવાન અને અમારી સતર્કતાના કારણે અમે તરત જ તેમને જોઈ લીધા અને બૂમાબૂમ કરતા તેઓ ભાગી છૂટ્યા હતા. ભગવાનની કૃપાથી મંદિરને કોઈ નુકસાન થયું નથી. સ્થાનિક અગ્રણીએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મંદિર અમારી આસ્થાનું પ્રતીક છે. ચોકીદાર અને પૂજારીની સમય સૂચકતા અને બહાદુરીના કારણે આજે મોટી અનિષ્ટ ટળી છે.
અમે પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મંદિરની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવે. આ ઘટના બાદ ગામ લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે, પરંતુ સાથે જ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની માંગ પણ ઉઠી છે. યાત્રા માટેનું સ્થળ છે. ઘણા બધા લોકો અહીં આવે છે અને લગભગ અમારે અહીં 50થી વધારે ગામ લાગે છે. બરાબર. હવે અસંખ્ય પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે, જેમ કે રવિવાર છે, બીજ છે, લોકો આવતા જ હોય છે. અમારે અહીં અસામાજિક તત્વોએ પેઢી તોડવાનો ગઈ રાતે પ્રયત્ન કર્યો છે, એટલે અમારી નમ્ર વિનંતી છે કે એના માટેનો કોઈ રસ્તો કાઢવામાં આવે. બરાબર. આજે અમારા મંદિરમાં આવું થયું છે, કાલે બીજા કોઈ આજુબાજુના મંદિરમાં આવો પ્રશ્ન બની શકે છે. બરાબર. એટલે અમારી બસ એ જ અપીલ છે અને અમે એ અપીલ કરીએ છીએ કે એનો કોઈ રસ્તો થાય. બરાબર. અમારે લોણાલ ગામ નકળંગનું મંદિર છે અને શ્રદ્ધાળુઓ આવે છે ખૂબ, અને રાત્રે ચોર આવ્યા હતા તે પેટી તોડવાનો મહત્વ કર્યો, પણ પેટી તૂટી નથી, લોક બે તૂટીને રહી ગયા ને લગભગ 70-80 રૂપિયા હતા મેં એ રહી ગયા. અમારી શ્રદ્ધા નકળંગ ખૂબ હાલે છે. જય ભગવાન. ધાનેરા તાલુકાની ધરણોધર પ્રાથમિક શાળા આજે વીર શહીદો અમર રહો ના નારાઓથી ગુંજી ઉઠી હતી. શાળા ખાતે કારગિલ વિજય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી, જેમાં કારગિલ યુદ્ધના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. કારગિલ યુદ્ધને આજે 26 વર્ષ પૂરા થયા છે, તેમ છતાં ભારતીય સૈનિકોનું પરાક્રમ અને બલિદાન આજે પણ અમર છે. 26 જુલાઈનો દિવસ ભારતના ઇતિહાસમાં કારગિલ વિજય દિવસ તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે, જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતીક છે. આ દિવસે કારગિલ સેક્ટરની વિરાન ટોચો પર ભારતીય સૈનિકોએ જે બહાદુરી દર્શાવી હતી તેને આજે પણ આખો દેશ વંદન કરે છે. ધરણોધર પ્રાથમિક શાળા ખાતે આજના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળકોના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ સદા અમર રહે અને ભારત દેશના સીમાડાનું રક્ષણ કરતા વીર યોદ્ધાઓ પ્રત્યે આદરભાવ જાગૃત થાય તેવો હતો. શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સતીશભાઈ પુરોહિત દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર અને બાળકોએ વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરપંચ સતીશભાઈ પુરોહિતે પોતાના ગામમાં કારગિલ વન ઊભું કરવા માટે વૃક્ષદેવનું પૂજન પણ કર્યું હતું. આ સાથે જ શાળાના બાળકો વીર શહીદના નામે વૃક્ષારોપણ કરે તેવા આયોજન સાથે વિશેષ પ્રકૃતિ પૂજન પણ કરવામાં આવ્યું હતું. સરપંચ સતીશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે ધાનેરા તાલુકાની અન્ય શાળાઓમાં પણ અમારા જેવા જાગૃત સરપંચો બાળકોને રાષ્ટ્રીય પ્રેમ અને ભારતીય સંસ્કૃતિ બાબતે જાગૃત રહેવા માટે આવા આયોજનો કરે તે અત્યંત ઉપયોગી નીવડી શકે છે. કારગિલ વિજય દિવસ નિમિત્તે જે આપણા શહીદો જે તે વખતે વીરગતિ પામ્યા હતા એમને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ આપી અને જે આજે કાર્યક્રમ ધર્મોધર પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો એની વિગતવાર માહિતી બાળકોને પણ સમજણ આપવામાં આવી. અમારી શાળામાં ઓછામાં ઓછા લગભગ 600 બાળકો છે, એમને પણ એના વિશે માહિતી આપવામાં આવી અને એના ભાગરૂપે અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કર્યો, વૃક્ષોનું પૂજન પણ કર્યું, શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને એ કાર્યક્રમ આજે પૂરો કર્યો. અને એનામાંથી અમે બાળકો પણ પ્રેરણા લેશે અને ગામ લોકો પણ લેશે અને વૃક્ષોનું પણ જતન થાય. જય હિન્દ, જય ભારત. આ અવસરે ધાનેરા ગાયત્રી યુવક મંડળમાંથી ભીખાભાઈ પુરોહિત, જયેશભાઈ પટેલ સહિત ધરણોધર પ્રાથમિક શાળા પરિવારના સભ્યો અને બાળકોએ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા 527 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના બલિદાન અને પરાક્રમના નારા ગુંજાવ્યા હતા. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું શ્રાવણ માસના આજે બીજે દિવસે નિહાળો થરાદના જાગેશ્વર મહાદેવનો મહિમા. શિવ ઉપાસનાના પવિત્ર અવસર પર ભક્તો બન્યા શિવમય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે.
બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. દેવાધિદેવ મહાદેવની પૂજા માટે શ્રાવણ માસ સૌથી પવિત્ર માનવામાં આવે છે. મહાદેવના ભક્તો શિવાલયોમાં જળાભિષેક અર્પણ કરી પ્રભુને પ્રાર્થના કરે છે અને મહિનાભર કે દર સોમવારે ઉપવાસ પણ રાખે છે. જ્યોતિર્લિંગના દર્શનનું આ માસમાં વિશેષ મહત્વ હોય છે. કેટલાક લોકો ગંગાજળ કે યમુના નદીના પવિત્ર જળ લઈ કાવડ યાત્રા કરી સોમનાથ પહોંચે છે અને શ્રાવણી મહાશિવરાત્રિએ આ પવિત્ર જળથી જળાભિષેકનું વિશેષ મહત્વ હોય છે. શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ માસ ભગવાન શિવને સમર્પિત છે અને શિવ ભક્તો માટે આ એક વિશેષ સમયગાળો હોય છે. એવી માન્યતા છે કે આ મહિનામાં શિવજી પૃથ્વી પર વિચરણ કરે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું હળાહળ વિષ ભગવાન શિવ ભગવાને પાન કર્યું હતું, જેથી સૃષ્ટિનો નાશ થતો અટકાવ્યો. આ વિષની તીવ્રતા ઓછી કરવા માટે દેવોએ શિવજી પર જળ અર્પણ કર્યું હતું. આ ઘટના શ્રાવણ માસમાં બની હોવાથી આ માસમાં શિવલિંગ ઉપર જળ ચડાવવાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી શ્રદ્ધા છે. અપરિણીત કન્યાઓ સારા વરની પ્રાપ્તિ માટે સોમવારના વ્રત રાખે છે. શિવજી સંહારના દેવતા છે અને તેઓ ભક્તોના દુઃખો, કષ્ટો અને નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. શ્રાવણ માસમાં તેમની ઉપાસના કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવા માટે અનેક વિધિઓ પ્રચલિત છે. શ્રાવણ માસના દરેક સોમવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો નિર્જળા અથવા ફળાહાર ઉપવાસ રાખે છે અને શિવ મંદિરોમાં જઈને પૂજા કરે છે. શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર, ધતુરો, ભાંગ, આકડો, ચંદન, ભસ્મ વગેરે અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ, અભિષેક કરવો શુભ મનાય છે. રુદ્રાભિષેક એ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
શ્રાવણ માસમાં રુદ્રાભિષેક કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને આરોગ્ય સુધરે છે. શિવ ચાલીસા અને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. જે જાતકોની કુંડલીમાં કાળ સર્પ દોષ હોય છે તેઓ શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરીને આ દોષમાંથી મુક્તિ મેળવી શકે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં શ્રાવણ માસની ઉજવણી અલગ અલગ રીતે થાય છે. ગુજરાતમાં પણ ભક્તો શિવ મંદિરોમાં ભીડ જામે છે, શિવલિંગ પર જળ ચડાવે છે અને ઉપવાસ રાખે છે. ઘણા સ્થળોએ શિવ કથા અને ભજન કીર્તનનું આયોજન પણ થાય છે. આમ શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ, શ્રદ્ધા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો એક સુવર્ણ અવસર છે. આ માસમાં શિવજીની ઉપાસના કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં અપરાધીઓ પર કાયદાનો સકંજો. ડીસામાં હત્યા કેસમાં 7ને આજીવન કેદ. પાલનપુરમાં જીવલેણ હુમલામાં 6ને 5 વર્ષની સજા. બનાસકાંઠા જિલ્લામાં ગાંજાનો કાળો કારોબાર. પાલનપુરમાંથી ઝડપાયો એક શખ્સ. હાથ ધરવામાં આવી વધુ તપાસ. ધાનેરાની ધરણોધર પ્રાથમિક શાળામાં કારગિલ વિજય દિવસની શૌર્યપૂર્ણ ઉજવણી. વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આપ્યો રાષ્ટ્રપ્રેમનો સંદેશ. શ્રાવણ માસના આજે બીજા દિવસે નિહાળો થરાદના જાગેશ્વર મહાદેવનો મહિમા. શિવ ઉપાસનાના પવિત્ર અવસર પર ભક્તો બન્યા શિવમય. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.